ઘર પરિવારની અંદર કોઈ નાના વ્યક્તિનું મરણ થઈ જાય, મોટું વ્યક્તિ જીવતું હોય, વૃદ્ધ વ્યક્તિ જીવતું હોય, ઘર પરિવારની અંદર કોઈ નાના વ્યક્તિનું મરણ થઈ જાય અને મોટો વ્યક્તિ હયાત હોય, વૃદ્ધ વ્યક્તિ જીવતું હોય, તો આડોશ પાડોશના વ્યક્તિ, સગા સંબંધીઓ, હરેક વ્યક્તિ આવીને બસ એક જ વાત કરશે કે જાવા જેવડા હતા એ હજુ જીવે છે અને નાના અમથા મરી ગયા, નાના અમથા જતા રહ્યા. સાહેબ, સાચું કહું ને તો એ વૃદ્ધ વ્યક્તિની આપણે એટલી આત્મા દુભાવીએ છીએ કે એ વ્યક્તિને આપણે જીવતા જ મારી નાખીએ છીએ. એ વ્યક્તિ જીવતા જ મરી જાય છે. શા માટે આવા શબ્દોના ઉપયોગ કરવા જોઈએ? જીવન અને મરણ તો આપણા હાથમાં નથી. તો જે વ્યક્તિ જીવે છે, વૃદ્ધ છે, એક તો એમને પોતાના નાના અમથા વ્યક્તિને ગુમાવ્યા છે, એને આવા શબ્દ કહેવા કરતા કમસે કમ એને થોડીક હિંમત આપીએ કે એ આગળની જે પોતાની જિંદગી છે એ સારી રીતે વિતાવી શકે. પણ આપણે એની હિંમત પણ તોડી નાખીએ છીએ, એ વ્યક્તિને પણ તોડી નાખીએ છીએ અને જીવતા જ એને લાશ બનાવી દઈએ છીએ. સાચું કહ્યું ને?